જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર મિત્રો. હું અમરભાઈ ફરી પાછો આવી ગયો છું જૈન પેદર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તેમજ ભવ્ય જ્યોતિ ગ્રુપમાંથી. નમસ્તે મિત્રો, શું તમે પણ આ વખતે ઉનાળામાં કે વેકેશનમાં પહાડોની ઠંડી હવાનો આનંદ લેવા માંગો છો? જો તમે પણ સુરતથી એક પરફેક્ટ અને બજેટ ફ્રેન્ડલી હિમાચલની ટૂર પ્લાન કરી રહ્યા છો તો આ વિડીયો ખાસ તમારી માટે છે. આજે હું આપને જણાવીશ 12 દિવસની એક એવી ટૂર વિશે જેમાં તમને 5 થી વધુ શહેરોની મુલાકાત તેમજ એન્જોય આનંદ કરી શકો છો, એ પણ તમારા બજેટમાં તેમજ ખૂબ જ વ્યાજબી ભાવે. તો જોઈએ આખું આઇટનેરી. આપણી આ ટૂર શરૂ થશે 17 મે 2026 ના રોજથી, જેમાં પહેલા દિવસમાં આપણે સુરતથી અમદાવાદ જશું અને ત્યારબાદ ત્યાંથી આપણે લોકો ચંદીગઢ પહોંચવાના છે. ત્યારબાદ પહેલા દિવસે તમને રહેશે કુફરી, જે શિમલામાં આવેલું છે, જે પહાડોની રાણી શિમલા તરીકે ઓળખવામાં આવે છે. તો કુફરી અને લોકલ સાઇટ સીન ફર્સ્ટ ડે રહેશે આપણું. ત્યારબાદ આપણે જશું મનાલી. મનાલીમાં મોલ રોડ, સોલાંગ વેલી, જો તમારા નસીબ સારા હોય તો રોહતાંગ પાસના બરફનો પણ આનંદ આપણે લઈ શકીએ છીએ. 7મા અને 8મા દિવસે આપણે મનાલીથી ધર્મશાળા અને ત્યાંથી ડેલહાઉસી પહોંચશું. અને હા, 9મા દિવસે આપણે જશું મિની સ્વિટ્ઝરલેન્ડ કહેલાતા આપણે ખજિયારમાં, જ્યાંની સુંદરતા તમે ક્યારેય નહીં ભૂલી શકો. ટૂરના અંતમાં આપણે પહોંચશું અમૃતસર. ત્યારબાદ સુવર્ણ મંદિરના દર્શન કરી આપણે વાઘા બોર્ડર પર આપણા દેશભક્તિનું જોશ અનુભવીને આપણે જલંધરથી ટ્રેન પકડીશું અને સુરત માટે પરત આવીશું. હવે વાત કરીએ આખા પેકેજની. તો આ પેકેજમાં અમે તમને આપી રહ્યા છે ડિલક્સ કેટેગરીની હોટલ તેમજ ફરવા માટે ટેમ્પો ટ્રાવેલ્સની સુવિધા. જો એક રૂમમાં આપ 4 વ્યક્તિ રહેવા માંગો છો તો આપને વ્યક્તિ દીઠ ખર્ચો રહેશે 15,000 રૂપિયાનો, અને જો કપલ છો અથવા 2 વ્યક્તિ રહેવા માંગો છો તો ખર્ચો રહેશે માત્ર 17,000 રૂપિયા વ્યક્તિ દીઠ. તો મિત્રો, રાહ શેની જુઓ છો? અત્યારે જ બુક કરાવો 17 મે 2026ની આપની આ હિમાચલ ટૂરની ટિકિટો. તેમજ સીટ્સ લિમિટ છે, જલ્દી આવો અને બુક કરાવો. તમારી સીટ બુક કરાવવા માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો તેમજ અમારી પાસે આવી બુક કરાવી શકો છો. અમારી ઓફિસનો એડ્રેસ છે જૈન પેદર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ તેમજ ભવ્ય જ્યોતિ ગ્રુપ, નાનપુરા, આનંદ હોસ્પિટલની ગલી, લાપસીવાલા ભવન, ફર્સ્ટ એન્ડ સેકન્ડ ફ્લોર, નાનપુરા, સુરત. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અમારી મહેનતને હજી વેલ્યુ મળતી રહે.